આવી ગયો થેલીમાં આવી ગયો હવે થેલી બંધ કરી દો હા હા જવા દો અંદર જવા દો નહીં અંદર નહીં પછી કાંઈ કરે મોટું બંધ કરી દો હવે કાંઈ ના થાય હવે આને કેમ મૂકવા જવાનો છે મારા સાહેબે સંગીત ચાલુ કર્યું નાગદાદા પકડાઈ ગયા હા કેટલા ટાઈમ પછી નાગરાજા નીકળ્યા મારા સાહેબ અત્યારે જો બીજા નાગરાજ નીકળ્યા અત્યારે ગેટ ઉપર દર્શન કરી લીધા ને એ ઘરમાં જતા રહ્યા ને પછી અમે અહીંયા આવ્યા તો અહીંયા બહુ મોટા નાગરાજ હતા. વાહ અને હાવ શાંત પ્રકૃતિના હતા. 1 કલાકથી બેઠેલા છે. વાહ નાગરાજાએ દર્શન આપ્યા છે અને આપણે સૌ મિત્રોએ અત્યારે દર્શનનો લાભ લીધો છે અને જો અત્યારે એને કોથળીમાં પૂરી અને હવે આમ જંગલમાં છોડી મૂકવામાં આવશે. ઓશમ ઢંકગીરી તળેટીની અંદર જે નાગરાજા અત્યારે નીકળ્યા હતા આપણે થોડાક મોડા પહોંચ્યા નાગરાજા કોથળીમાં પૂરાઈ ગયા અને અત્યારે જંગલમાં છોડવામાં આવે છે. જો બીજા પણ સાધ્વીઓ જો અત્યારે અહીંયા આવેલા છે એ પણ જો આ નાગરાજાના દર્શન કરીને પાવન થયા છે. જો આ કોથળીમાંથી નાગરાજા નીકળી ગયા બહાર કારણ કે કોથળીમાં છેદ હતો અને એમાંથી બહાર નીકળી ગયા છે. જો અત્યારે પાછા પાણીના પ્રવાહની જેમ જાય છે. અત્યારે જો કોથળી પણ એના મોઢામાં આવી ગઈ છે. અત્યારે એને દેખાતું નથી કાંઈ. હા હવે નીકળી ગઈ કોથળી નીકળી ગઈ. નાગરાજા આગળ હાલ્યા જાય છે અને આપણે એની પાછળ હાલ્યા જાય છીએ. જો ઉપર ચડે ભીત ઉપર નહીં કાંઈ એને બહુ નહીં ઓલું કરતા એની રીતે નીકળી જાય. આપણને નીકળે એવું નથી બહાર ફેંકી દે આપણે બહાર કેવી રીતે હોય તો બહાર ફેંકી દઉં હું ઉપાડી લાકડી નહીં ઉપડે મારવો છે ને ઉપર બહાર ફેંકી દો બહાર ફેંકો નથી ના એ ભલરિયા અંદર મારા સાહેબ એમ કહે છે. જો તો બોલે બહાર ફેંકો ફેંકી દો આગળ છે જે હોય આ વિસ્તારમાં આવ્યા છે ઢંકગીરીમાં એટલે એ જે પણ હોય આપણે તો ઓળખતા નથી પણ નુકસાન નહીં કરે. ના નુકસાન કરે એવું નથી. અમારે તો અહીંયા લગભગ નીકળતા જ હોય પણ મારે સાહેબ અત્યારે જે આ નાગરાજા નીકળ્યા છે તો આવી રીતે અવારનવાર નીકળે છે કે લગભગ અમે 10-15 દિવસે નાગરાજના દર્શન કરીએ છીએ અને અહીંયા લગભગ કલાકો સુધી બેઠા રહે છે પણ આજ સુધી કોઈ દિવસ કોઈને કશું કર્યું જ નથી. કોઈ નુકસાન પહોંચાડ્યું કશું નુકસાન નહીં પહોંચાડ્યું. પૂજારી ધૂપ કરે દીપ કરે અમે લોકો મંત્રના જાપ કરીએ પણ એ ફેણ લગાવીને એમ જ બેઠા હોય છે. બરાબર. અત્યારે જો આ નાગરાજાને આપણે કોથળીમાં પકડ્યા પણ કોથળી તૂટેલી હતી ને એટલે નીચેથી નીકળી ગયા પણ કોઈ પકડવાવાળાને ઈજા નથી પહોંચાડી અને શાંતિથી પાછા જો એના રસ્તે નીકળી ગયા છે. હમણાં કહું ને કે 1 મહિનો થયો હશે એક સાથે 7 નાગ હતા. 7 નાગ એક સાથે 7 નાગ હતા અને ગેટ ઉપર જ નીકળેલા અને આજે તો પુષ્ય નક્ષત્ર છે તો એની અંદર વિશેષ કરીને આરાધના થતી હોય છે. તો અમે લગભગ 8:30 વાગે ગેટ ઉપર નાગરાજને જોયા અને 10 મિનિટમાં ધર્મશાળા પાસે આ મોટા નાગરાજ હતા. આ એક જ દિવસમાં બેન આપણે અહીંયા ઢંકગીરીમાં ગુરુ મહારાજ પધાર્યા છે. જે ગુરુ મહારાજ પટેલ જ્ઞાતિના છે અને 16 વર્ષથી એક જ ટાઈમ જમવાનું અને એક જ ટાઈમ પાણી પીવાનું આવું તપ કરી રહ્યા છે. 16 વર્ષથી અને અત્યારે આપણે ત્યાં લગભગ 16 દિવસની એમની કન્ટિન્યુ સાધના ચાલી રહી છે. જે આપણી સામેની જગ્યા છે ત્યાં એક કુટીર બનાવી છે અને એ કુટીરની અંદર આખું જંગલ જ ઊભું કરેલું છે. એ જંગલની અંદર સાધના કરવા માટે બેઠેલા છે જેમાં એક દિવસ ખાલી 50 ગ્રામ મગ લેવાના એક દિવસ એટલે કે 24 કલાક 9 કરોડો ઉપવાસ કરવાનો. આવી રીતે 16 દિવસની સાધના 24 કલાકનું મૌન અને જેની અંદર લગભગ 20 કલાકનો મંત્ર જાપ હોય છે. આ જાપ સાધનાની અંદર બેઠેલા છે અને લગભગ 2 દિવસ પહેલાં જ આજથી 2 દિવસ પહેલાં જ સાહેબજી ધ્યાન સાધનાની અંદર બેઠેલા. આગળ બહુ બધી પ્રતિમાજીઓ મૂકેલી છે અને એનું અનુષ્ઠાન ચાલતું હતું. ત્યાં કોઈની એન્ટ્રી નથી. બરાબર. અમે સાધુજી ભગવાન છીએ તો પણ અમારે એની અંદર નહીં જવાનું. કોઈ સ્ત્રીનું સાધુ ભગવાન આવે તો પણ એમને નહીં જવાનું. કોઈ સ્ત્રીનું મુખ બી નહીં જોવાનું અને શરીરનો કોઈનો સ્પર્શ નહીં કરવાનો. બરાબર. એકલા જ બેઠેલા છે અને આખા અનુષ્ઠાનની અંદર નાગરાજ ગયા અંદર અને પૂરી પરિક્રમા કરી અને બહાર નીકળી ગયા. વાહ ભાઈ વાહ. ત્યાં પણ નાગરાજ આવી ગયા? હા ત્યાં પણ નાગરાજ આવી ગયા. હા અને આખી પરિક્રમા કરી અને ગુરુ મહારાજની પરિક્રમા કરીને બહાર નીકળી ગયા. હા અને ગુરુ મહારાજની ધ્યાનમાં તો કઈ ભંગ જ નહીં પડ્યો હોય ને? બિલકુલ નહીં, બિલકુલ નહીં. અને એક વખત ખાલી ગુરુ મહારાજના તમે દર્શન કરો
તો આ કલિયુગના એક ભગવાન સ્વરૂપ છે કે આવા મહાત્મા હજારો સાધુ સાધ્વીજી ભગવંતોમાં એક છે. બરાબર. તો અત્યારે તો સાધનામાં બેઠા છે, તો અત્યારે એના દર્શન કરવા ના, શક્ય નહીં છે? થઈ શકે. એ ખાલી જો તમારે દર્શન કરવા હોય અને એનો લાભ લેવો હોય તો હવે છેક નવા વર્ષના દિવસે બહાર નીકળશે બરાબર. અને ત્યારે બધાને મંત્રોચ્ચાર પૂર્વક આખા વર્ષનું બધાનું કલ્યાણ થાય, સર્વજીવો સુખી થાય, એમનો બિઝનેસ આગળ વધે, એમનું જીવન પ્રગતિમય બને, એ માટે બધા મંત્રોચ્ચાર પાઠવશે અને ત્યાર પછી જ એમનું મતલબ વાર્તાલાપ છે બરાબર. એટલે કે સત્સંગ છે એ મૌન છૂટું થશે. બરાબર. તો બેસતા વર્ષની મારા સાહેબ અમારે રાહ જોવી હા, પડશે. બેસતા વર્ષના દિવસે આપણે લગભગ જાહેર 12-12:30 વાગ્યાની આસપાસ પ્રોગ્રામ શરૂ થશે. બરાબર. એટલે મારા સાહેબ બહાર ક્યારે નીકળશે? સવારમાં નીકળશે હા, કે સવારમાં જ બપોરે? બહાર નીકળશે. બરાબર. સાહેબજી સવારમાં સૂર્યોદય પહેલા બહાર નીકળશે, પણ આપણને બધાને, કારણ કે આ સાહેબજીના દર્શન માટે સેંકડો લોકો આવે છે. ખાસ આ બેસતા વર્ષનું અને બેસતા મહિનાનું માંગલિક કહેવાય, જેની અંદર મંગલ મંત્રોચ્ચાર હોય છે. એ મંગલ મંત્રોચ્ચાર સાંભળવા માટે લોકો એમપીથી અહીં આવશે. વાહ. તો આપણે તો અહીંયા પાટણ ગામની અંદર રહેતા હોય અથવા આજુબાજુના વિસ્તારમાં રહેતા હોય તો ખરેખર આ લાભ લેવા જેવો છે. જે મહારાજ સાહેબ આપને બતાવ્યું કે ભાઈ જે મહારાજ સાહેબ અત્યારે તપમાં બેઠા છે, પટેલ મહારાજ સાહેબ, એમની સાધના જ્યારે બેસતા વર્ષના દિવસે પૂરી થાય અને એવો દર્શન દેવા માટે બહાર નીકળે, તો આપ સૌ મિત્રો પણ આ દર્શનનો લાભ અને એમના વાર્તાલાપનો અને એના સત્સંગનો લાભ અચૂક મેળવો. અને જે સાધનામાં બેઠેલા છે એ કુટીર પણ જોયા જેવી છે કે તમે જિંદગીમાં ક્યારેય પણ આવું અનુષ્ઠાન નહીં જોયું હોય. તો એમની ઈ કુટીરે ત્યારે જોવા મળશે મહારાજ સાહેબ? નવા વર્ષના દિવસે મળશે. બરાબર. નવા વર્ષના દિવસે ઈ કુટીર ત્યાં પણ જોવા સુધી કોઈને મળશે. એન્ટ્રી નથી અંદર. બરાબર. તો અમે ત્યાં સુધી રાહ જોઈને. હા, ત્યાં સુધી રાહ જોવી પડશે. ભલે કાંઈ વાંધો નહીં. મારા સાહેબ ખૂબ સરસ માહિતી તમે અમને આપી અને આ સાથે અમને જાણકારી પણ મળી. કારણ કે આ ઢંકગીરીની અંદર આટલો બધો સરસ સત્સંગ ને આટલું બધું સરસ કાર્ય થતું હોય એ ઘણા બધા લોકોને ઘણી વખત ખબર પણ ન હોય. હાજી. અમે જ અહીંયા સંકળાયેલા છીએ પણ આ બાબતથી અમે પણ વંચિત હતા. પણ આજે જ્યારે તમે અમને જાણકારી આપી તો અમને ખ્યાલ આવ્યો. અને આ સાથે હું મારી ઓસમ ગણેશ ચેનલના માધ્યમથી આપ સૌ મિત્રોને પણ આ સાથે હું આ વાત જણાવું છું કે આપ સૌ લોકોને પણ જો આ મહારાજ સાહેબના દર્શનનો લાભ લેવો હોય કે જે પટેલ મહારાજ છેલ્લા 16 વર્ષ થયા ફક્ત એક જ ટાઈમ જમે છે અને એક જ ટાઈમ પાણી પીવે છે, એ મહારાજનું અત્યારે તપ ચાલુ છે અને બેસતા વર્ષના દિવસે જ્યારે એ તપ પૂરું થાય ત્યારે એવો દર્શન દેવા માટે બહાર આવશે તો એમની સાધના અને સાધના કુટીર પણ જોવા જેવી છે. તો આપ સૌ મિત્રો ઓસમ ઢંકગીરી જૈન તીર્થની અંદર બેસતા વર્ષના દિવસે આપ સૌ મિત્રો સાથે પધારો અને આશીર્વચન મેળવો એવી આશા સાથે આપ સૌ મિત્રોને હું વિનંતી કરું છું. ખૂબ ખૂબ ધન્યવાદ મારા સાહેબ. તો મારા સાહેબ નાગરાજાનું તો હવે શું કરવાનું છે? નાગરાજ તો અહીંયા રહે જ છે અને અમારે તો અહીંયા વેલકમ છે. જેટલા બી નાગરાજ હોય એમને જ્યાં પણ ઈચ્છા પડે ત્યાં ખુશીથી રહી શકે છે. એટલે અને અહીંયા એક નથી, બધા અલગ અલગ સ્વરૂપે દર્શન આપે છે. કહું છું ને કે 1 મહિના પહેલા જ 7 નાગરાજ એક સાથે નીકળેલા. વાહ ભાઈ વાહ. ઈ 7 નાગ એક સાથે જોવા એ તો ખરેખર એક લાવો કહેવાય. હા. હમ. એટલે મહિનામાં ત્રીજી વખત અમારે તો આ તો નાગરાજ છે. અગર કોઈ પણ જીવ આ સંકુલની અંદર આવે છે તો ક્યારે પણ એમને ટચ નથી કરવાનું. એની વૃત્તિ ટૂંકમાં બદલાઈ જાય છે. જેમ પેલાના સમયની અંદર રામાયણ વખતમાં એવું કહેતા કે સબરીનો જ્યારે આશ્રમ હતો માર્કંડ મુશીનો, તો એના આશ્રમની આજુબાજુની અંદર જે પણ કોઈ નિશાચર પક્ષી કે હિંસક પશુ પક્ષી દાખલ થાય તો એમની પણ વૃત્તિ બદલાઈ જતી, એ પણ શાંત સ્વભાવના થઈ જતા. જે આપણે પહાડ ઉપર ચિત્તા આવે છે, દીપડાઓ છે, હા, તો લગભગ 3 દિવસથી કન્ટિન્યુ 10:30-12 વાગે 2 જીઆરડીવાલા પણ હોય છે અને આમદભાઈ જે છે આપણે ચોકીદાર તરીકે ત્યાં રાખેલા છે. કારણ કે દીપડો છે કુટીરની અંદર ક્યારે એને કુટીર ગમે વધારે તો અંદર જતો બી રહે, સાહેબનો સાધનામાં ભંગ કરે, તો એના માટે ત્યાં રાખ્યા છે. તો લગભગ 3 દિવસથી રોજ પારી ઉપર ત્યાં બેસીને એ દર્શન કરે છે દીપડો. હા, વાહ. પાટણવાવ પોલીસ સ્ટેશન દ્વારા જે સાધના અત્યારે મારા સાહેબની ચાલુ છે એ કુટીરની આજુબાજુની અંદર જીઆરડી બંદોબસ્ત રાત્રે ગોઠવવામાં આવે છે. કારણ કે અહીંયા શું છે કે જંગલ વિસ્તાર છે અને દીપડા પણ આ વિસ્તારની અંદર ઘણી વખત જોવા મળે છે, તો એમના માટે ત્યાં જીઆરડીનો બંદોબસ્ત ચુસ્તપણે રાખવામાં આવેલો છે. અને મારા સાહેબ એવું કહે છે કે જીઆરડી બંદોબસ્ત ત્યાં રાખેલ છે તો જીઆરડી વાળાએ પણ ઘણી વખત દીપડાને ત્યાં નજીકથી જોયેલો છે, પણ છતાં એ વિસ્તારની અંદર ક્યાંય અંદર આવતો નથી. એટલે આ બધી કૃપા કહેવાય. બરાબર ને? બિલકુલ. ખૂબ ખૂબ ધન્યવાદ મારા સાહેબ. તમે અમને ખૂબ સરસ માહિતી આપી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તો આ છે અમારો ઢંકગીરી જૈન તીર્થ.
ચાલો મિત્રો, તો સૌ મિત્રો બેસતા વર્ષના દિવસે, નવા વર્ષે, દિવાળીના દિવસે આપ આ જૈન તીર્થની મુલાકાત લો અને દર્શનનો લાભ મેળવો.